લીલી તુવેરની કચોરી કે પછી લીલી તુવેરના પરોઠા ખાઈને કંટાળી ગયા હશો, તો ચાલો આપણે આજે એકદમ ક્રિસ્પી લીલી તુવેરના રોલ બનાવીશું. તો ચાલો જોઈ લઈએ એની રેસિપી. હાય ફ્રેન્ડ્સ, હું છું કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું. આપણે સૌથી પહેલાં એક મોટું વાસણ લઈ લેવાનું છે અને એની અંદર મેં 2 કપના માપથી મેંદાનો લોટ લઈ લીધો છે. તમે 1 કપ મેંદો કે 1 કપ ઘઉંનો પણ ઉપયોગ કરી શકો છો. હવે અડધી ચમચી મેં અહીંયા મીઠું લઈ લીધું છે અને એને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. આનાથી બહુ જ ક્રિસ્પી તમારી રોલ બનીને તૈયાર થશે. પછી થોડું તેલ આપણે મોણ માટે લઈ લઈશું. મેં 1 ચમચી મોણ નાખ્યું છે. આ રીતે અને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. એ રીતે મિક્સ કરવાનું છે કે બધું લોટની અંદર આપણું તેલ ભરી જાય. તમે તેલની જગ્યા પર ઘીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મેં અહીંયા તેલનો જ ઉપયોગ કર્યો છે. ફ્રેન્ડ્સ, બહુ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે. આ રીતે તમે બધા જ લોટની અંદર તેલને મિક્સ કરશો ને તો બહુ જ સરસ આપણું બનીને તૈયાર થઈ જશે આપણા લીલી તુવેરના રોલ. તો આ રીતે આપણે થોડું થોડું પાણી લેતા જઈશું. ના કઠણ ના ઢીલો, એકદમ સોફ્ટ આપણે લોટ બાંધીને એનો તૈયાર કરીશું. એકદમ થોડું થોડું જ પાણી લેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે મેં લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. હવે થોડું તેલ નાખીને લોટને આપણે સરસ આ રીતે મસળી લેવાનો છે અને લોટ સરસ મસળીને બંધાઈને તૈયાર થઈ જાય ને પછી આને આપણે થોડીવાર 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનો છે. કેમ કે મેંદાનો લોટ છે, જેટલી વધારે રેસ્ટ આપો ને એટલે સારું કહેવાય. તો આ રીતે આપણે સરસ લોટને બાંધીને ઢાંકીને સાઈડ પર રાખી દઈશું. જ્યાં સુધી આપણો લોટ 10 મિનિટ શેકાય છે ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈશું. તો એક પેન લઈને ગેસની ફ્લેમ ફૂલ રાખીશું અને એની અંદર 1 ચમચી તેલ નાખી દઈશું. પછી તેલ ગરમ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી દઈશું. અડધી ચમચી આપણે જીરું નાખી દેવાનું છે અંદર. જીરું આપણું તતરી જાય એટલે અહીંયા આદુ લસણ મરચાંની મેં પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે, એને આપણે લઈ લેવાની છે. આપણે લીલા મરચાંનો વધારે ઉપયોગ કરીશું અને લાલ મરચુંનો બહુ ઉપયોગ નહીં કરીએ. અડધી ચમચી આપણે મીઠું નાખી દઈશું અને અડધી ચમચી હળદર નાખી દઈશું. હવે આને આપણે ધીમી ગેસની ફ્લેમ ફાસ્ટ નહીં કરવાની, એકદમ ધીમા ગેસે જ આપણે એને શેકી લેવાનું છે. આ રીતે સરસ શેકી લેવાનું છે એટલે એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે મસાલાનો, અને એની અંદર જે એનો કાચું પણ હોય ને એ પણ એના નીકળી જશે. એટલે આ રીતે શેકાઈ જાય મસાલો પછી જ આપણે લીલી તુવેર અને બટાકા મેં અહીંયા બાફી લીધા છે. 2 નંગ જેટલા બટાકા છે અને 250 ગ્રામ મેં લીલી તુવેરના દાણા લઈ લીધા છે. એને પણ આપણે આ રીતે સરસ મિક્સ કરી લેવાના છે. સરસ મિક્સ થઈ જાય ને પછી આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ધાણા પાવડર નાખી દેવાનો છે. પછી આપણે ચપટી જેટલો જ ગરમ મસાલો નાખીશું. ગરમ મસાલો આપણે બહુ નહીં નાખીએ, ખાલી સ્વાદ માટે જેનો મસાલોનો થોડો ઉપયોગ કરીશું. આ રીતે સરસ આપણે એનો મિક્સ કરી લેવાનું છે અને પછી બધું મિક્સ થઈ જાય ને પછી એક મેસરની મદદથી આપણે એને મેશ કરી લેવાનું છે. આ રીતે ફ્રેન્ડ્સ, બહુ સરસ બનીને તૈયાર થાય છે. આમાં સમોસાનો ટેસ્ટ આવે છે. સમોસા વાળવામાં થોડી તકલીફ પડે છે, પણ તમે આ રીતે રોલ બનાવશો ને તો ફટાફટ બનીને તૈયાર થઈ જશે અને છોકરાઓને તો બહુ જ ભાવશે. હવે થોડા કોથમીરના પાન મેં લઈ લીધા છે ધોઈને, એને પણ નાખી દઈશું અને અંદર જે પાણી બધું બળી ગયું છે તમે જોઈ શકો છો કેટલો સરસ આપણો મસાલો શેકાઈ ગયો છે. તો હવે એક પ્લેટમાં આપણે એને કાઢી લેવાનો છે. આ રીતે એક પ્લેટમાં કાઢી લઈશું અને એને ઠંડો થોડો થવા રાખી દઈશું. આપણો લોટ 10 મિનિટ થઈ ગઈ છે. તો હવે એક મોટો રોટલો બનીને તૈયાર કરી લઈશું. આપણે આ રીતે બહુ જાડી અને બહુ પાતળી નહીં, આ રીતે આપણે રોટલો વણી લેવાનો છે મેંદાનો. પછી તમે જુઓ છો કે કઈ રીતે હું કટ કરું છું. આ રીતે આપણે ચપ્પુની મદદથી આ રીતે પતલું રોલ, જે રીતે તમારે મોટા અને લાંબા રોલ રાખવા હોય તો તમારે થોડી લાંબુ રાખવાનું, પણ મેં થોડા માપના નાના જ ક્રિસ્પી રોલ બનાવ્યા છે એટલે મેં એ રીતે કટ કર્યું છે. તમે જોઈ શકો છો કઈ રીતે મેં કટ કર્યું છે. અને હા, આપણે એની આજુબાજુ રોલની લગાવવા માટે આપણો માવો નીકળી ના જાય ને તરતી સમય, એના માટે એક ગ્લિસરી તૈયાર કરી દીધી છે. એના માટે મેં અહીંયા કોર્નફ્લોર લઈ લીધો છે 2 ચમચી જેટલો. એની અંદર આપણે થોડું પાણી નાખીશું આ રીતે અને એક સરસ પેસ્ટ એની બનાવીને તૈયાર કરી લેવાની છે. તમે જુઓ છો ને આ રીતે મેં એક પેસ્ટ તૈયાર કરી લીધી છે. હવે આપણે જે રોટલીનો વણીને તૈયાર કરી છે એની અંદર આ રીતે ગોળ ગોળ આપણે માવો છે ને એને વાળીશું. પછી આ રીતે રોટલીની અંદર મૂકીને ગોળ ગોળ રોલ વાળી લેવાના છે અને જે આપણે પેસ્ટ તૈયાર કરી છે ને એને કોર્નર પર આ રીતે લગાવીને પછી એને પણ આ રીતે એકદમ પરફેક્ટ વાળી લઈશું અને આજુબાજુ એની અંદર ડીપ કરી લઈશું. આ રીતે તમે કરશો ને તો ફ્રેન્ડ્સ
તમે તળશો ને ત્યારે સહેજ પણ તમારો માવો બહાર નહીં આવે અને બહુ જ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. તમે જોઈ શકો છો કે બધા જ રોલને મેં આ રીતે વાળીને તૈયાર કરી લીધા છે. હવે તેલ મારું ગરમ થઈ ગયું છે. બહુ જ ગરમ નથી કરવાનું, મીડિયમ ટુ લો જ રાખવાની છે ગેસની ફ્લેમ. અને પછી આપણે એક એક કરીને બધા જ રોલ અંદર મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, બહુ સરસ અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. સવારમાં બી તમે આને બનાવશો ને તો એ ફટાફટ બનીને તૈયાર થઈ જશે. સમોસા વાળવામાં થોડી વાર લાગે છે, પણ આ રીતે તમે બનાવશો ને તો તમને વાર પણ નહીં લાગે અને ટેસ્ટ પણ તમને સમોસા જેવો જ મળશે. તો તમે જુઓ છો ને કેટલા સરસ લીલી તુવેરના રોલ બનીને તૈયાર થઈ ગયા છે. બહુ જ સરસ બનીને તૈયાર થાય છે ને સ્વાદમાં બહુ ટેસ્ટી અને ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. જો તમને મારો વિડીયો ગમે ને તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરીથી મળીશું આવી અવનવી રેસીપી સાથે. બાય. થેન્ક યુ.